स्तुति करो, वास्ते पराक्रम के कामों के उसकी स्तुति करो। सामर्थ्य पूरे आकाश में उसकी स्तुति करो, वास्ते पराक्रम के कामों के उसकी स्तुति करो। या की स्तुति करो, या की स्तुति करो, उसके पवित्र स्थान में यह की स्तुति करो। बजाते हुए सारंगी वीणा बजाकर उसकी स्तुति करो। नरसिंह फूंकते हुए डफ को बजाते हुए सारंगी वीणा बजाकर उसकी स्तुति करो। या की स्तुति करो, या की स्तुति करो, उसके पवित्र स्थान में या की स्तुति करो। और झांझ को आनंद के साथ बजाओ। सारे जहां के प्राणी यह की स्तुति करो। तार वाले बाजे और झांझ को आनंद के साथ बजाओ। सारे जहां के प्राणी यह की स्तुति करो। या की स्तुति करो, या की स्तुति करो, उसके पवित्र स्थान में यह की स्तुति करो। यह की स्तुति करो, या की स्तुति करो, उसके पवित्र स्थान में यह की स्तुति करो। કૃષ્ણના નામમાં આપ સર્વને આજની સલામ. આ ફ્રાઇડે યુથ ફેલોશિપમાં તમે સર્વ જોડાય તેની માટે તમારો આભાર. હવે આપણે આગળની યુથ ફેલોશિપમાં જઈએ તે પહેલા શરૂઆતની પ્રાર્થનામાં જોડાઈએ. આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આભાર માને છે બાપ કે આ સુંદર સમય પ્રભુ તમે અમારા સર્વના જીવનોમાં આપ્યો. પ્રભુ જીવતાઓની મધ્ય અમને ઉઠાડ્યા પ્રભુ, કૃપા કરી તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, બાળકો તરીકે પ્રભુ આ ઓનલાઈન યુથ ફેલોશિપમાં ફરીને એકવાર પ્રભુ આ ફ્રાઇડેના દિવસે તમારા બાળકો તરીકે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે, ત્યારે ખાસ પ્રભુ તમારી કૃપા અમે માંગી લઈએ છીએ બાપ. આ યુથ ફેલોશિપમાં પ્રભુ જે કંઈ પણ પ્રભુ અમે વચનો વાંચીએ, જે કંઈ પણ પ્રભુ વચન પીરસવામાં આવે, પ્રભુ વર્શિપ કરવામાં આવે, જે કંઈ પ્રભુ જ્ઞાન આપવામાં આવે, તે સઘળી બાબતો પ્રભુ અમે અમારા જીવનોમાં ઉતારીએ પ્રભુ, અને તે 60 ગણા 70 ગણા અને 100 ગણા ફળ લાવનારું બને તેવું અમે તમારી પાસે ખાસ માંગીએ છીએ બાપ. આ સમયે પ્રભુ અમે સઘળા જેટલા પણ લોકો પ્રભુ આ યુથ સંગતમાં જોડાયા છે તે સઘળાને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. અમારા ભટકતા વિચારોને પ્રભુ, અમારા ભટકતા મનોને પ્રભુ તમે તમારામાં કેન્દ્રિત કરો એવું તમારી પાસે ખાસ માંગીએ છીએ બાપ. આ સમયે પ્રભુ જ્યારે અમે તમારી હજુરીમાં નમ્યા છીએ ત્યારે પ્રભુ અમે ક્યાંય પણ પ્રભુ અમારા વિચારો પ્રભુ ક્યાંય પણ બીજે ના ભટકે પ્રભુ, ફક્ત તમારામાં અમારા દરેક વિચારો કેન્દ્રિત થાય તે અમે તમારી પાસે માંગીએ છીએ બાપ. દરેક જણ પ્રભુ કે જે અત્યારે યુથ ફેલોશિપમાં જોડાઈ રહ્યું છે અને પ્રભુ જોડાવાના છે તે સગળાને પ્રભુ તમારી આશીષથી ભરપૂર કરજો, અને પ્રભુ આ યુથ ફેલોશિપ તેઓની માટે પ્રભુ આશીર્વાદ લાવનારું, પ્રભુ આશીષ લાવનારું એક કારણ બની શકે તેવું તમે થવા રહેજો પ્રભુ.
આ સંગતને પ્રભુ અમે તમારા હાથમાં સોંપે છે. આગળના દરેક સમય પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ બાપ. તમારા બાળકો તરીકે પ્રભુ આમ સર્વને તમે તમારી કૃપા હેઠળ રાખજો બાપ. જે કંઈ પણ માંગ્યું અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગ્યું છે માટે સાંભળીને માન્ય રાખજો બાપ. આમીન. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે ઈશ્વરે મને આ તક પૂરી પાડી છે. અને મારું નામ જેક્સન ક્રિશ્ચન છે અને મને જે ટોપિક આપવામાં આવ્યો છે થોડીક વાર બોલવા માટે કે જે છે વોટ બાઇબલ સેઝ અબાઉટ યુથ, રાઈટ. અને યુથ આપણે જ્યારે બાઇબલ વાંચીએ ત્યારે એ બાઇબલનું બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એ યુથ છે, રાઈટ. કેમ કે બાઇબલ એ યુથ વિશે બહુ જ વધારે પડતું ભાર આપે છે. તો આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે બાઇબલમાં ઈશ્વરે જે જુવાન માણસો હતા, જુવાન વ્યક્તિઓ હતા, ઈશ્વરે તેમનો બહુ અજાયબ રીતે ઉપયોગ કર્યો. આપણે યુસુફનું એક્ઝામ્પલ લઈએ. યુસુફ બહુ જ જુવાન હતો, રાઈટ. ઈશ્વરે એની માટે જે પ્લાન રાખેલો હતો એ પ્લાન ઈશ્વરે એમનો પ્લાન એ યુસુફ દ્વારા પૂરો કર્યો, રાઈટ. અને એ તિમોથી જે જુવાન માણસ હતો એ તિમોથીનો ઈશ્વરે ઉપયોગ કર્યો. દાઉદનો ઈશ્વરે ઉપયોગ કર્યો. બહુ જુવાનીમાં ઈશ્વરે એ દાઉદનો અભિષેક કર્યો, રાઈટ, તેના કામમાં. પણ અને જ્યારે એ લોકોને આશીર્વાદ ક્યારે મળ્યો કે જ્યારે તે લોકો ઈશ્વરના કામમાં ઈશ્વરને તે લોકો આધીન રહ્યા. એમનું ફોકસ જે ઈશ્વર પર હતું એ ગોડ પર હતું. ત્યાંથી એમનું ફોકસ એ ખસી નહીં ગયું, રાઈટ. ત્યારે ઈશ્વરે તેમને બહુ અજાયબ રીતે તેમનો ઉપયોગ કર્યો અને બહુ અજાયબ રીતે તેમને આશીર્વાદથી ભરપૂર કર્યા. બાઇબલમાં એ યુથ એ બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર બની જાય છે. અને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે બહુ એક કલમ છે બહુ સરસ છે જે કોલોસી 1:15-16 કહે છે કે ઈશ્વરે કે યુ આર મેડ બાય ગોડ એન્ડ યુ આર મેડ ફોર ગોડ, રાઈટ. એ બહુ અજાયબ કલમ કે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે. કેમ કે ઈશ્વર આપણા દ્વારા અજાયબ કામો કરવા માંગે છે. ઈશ્વર આપણા દ્વારા તેમની ઈચ્છા પૂરી કરવા માંગે છે. અને પણ ક્યારે કે જ્યારે એમની ઈચ્છા આપણી માટે શું છે એ ક્યારે આપણે જાણી શકીશું કે જ્યારે આપણે ઈશ્વરને અંગત તારના તરીકે આપણે એમને સ્વીકારીશું અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પ્રભુ તારી ઈચ્છા મારા માટે શું છે તે તું મને બતાવ. અને 100% ઈશ્વર આપણને તેની ઈચ્છા બતાવે છે, રાઈટ. અને અત્યારે આપણે જોઈએ કે અત્યારે યુથનો આપણે સમય જોઈએ છે કે ઘણા બધા જુવાનો આજે ઘણા બધા શૈતાન એવી શૈતાન એ જુવાનોના વિચારોમાં એના હૃદયોમાં શૈતાન જ્યારે જતો રહે છે ત્યારે શૈતાન એમને એક એવી રીતે ઝઘડી નાખે કે તે લોકો એ ડિપ્રેશનમાં જતા રહે છે. યુવાનો એ શું કરી બેસે તે લોકો પોતે નથી જાણતા હોતા, રાઈટ. આજે એ જુવાનોને આપણે પકડવાના છે. એ જુવાનોને આપણે ઈશ્વરની ઓળખ આપવાની છે. ઈશ્વરે આપણને વચન આપણને આપ્યું છે. ઈશ્વરનો પુષ્કળ આભાર માને છે. ઈશ્વરે આપણને સારા મા બાપ પૂરા પાડ્યા છે. ઈશ્વરે આપણને નાનપણથી તેમનું શિક્ષણ ઈશ્વરે આપણને પૂરું પાડ્યું છે. આપણે ઈશ્વરને ઓળખી શકીએ છીએ, આપણે ઈશ્વરને ટેસ્ટ કરી શકીએ છીએ, માટે આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માને છે. બટ આજે એ પ્રીચિંગ, આજે એ ગોસ્પેલ આપણે આપણા નહીં પણ આપણે બીજા યુથને બી આપણે શેર કરવાનું છે. ઈશ્વરનું જે એક વચન છે આપણે એ વચન જોઈએ. સુલેમાન કે છે સભા શિક્ષક 12:1 કે તારી યુવા અવસ્થામાં તારા સર્જનહારનું સ્મરણ કર. યુવાવસ્થામાં ધીસ ટાઈમ જ્યારે આપણે યંગ છે ત્યારે તારા સર્જનનું આપણે સ્મરણ કરવાનું છે. આપણે તેની આરાધના કરવાની છે અને આપણે એ આપણા સર્જનહાર જે છે તેને આપણે બીજા વિશે બી કહેવાનું છે. 3 એવી વસ્તુ છે, 3 એવા પોઈન્ટ છે મારી પાસે કે આપણે આપણા યુવાવસ્થામાં આપણે ઈશ્વરને કેવી રીતે સર્વ કરી શકીએ છીએ, આપણે ઈશ્વરને કેવી રીતે આપણે તેની ઈચ્છા શું છે આપણે કેવી રીતે જાણી શકીએ છીએ. પહેલી જે પોઈન્ટ છે કે સર્વિંગ ગોડ ઇન યોર યુથ સેટ્સ યુ ઓન ધ રાઇટ પાથ, રાઈટ. એક બહુ સરસ કલમ છે નીતિવચન 22:6 કે બાળકને જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાં તે ખસશે નહીં. હાલેલુયા. ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ વચન ઈશ્વરે આપણને આપ્યા છે અને આ વચન આપણે સમજી શકીએ છીએ. પવિત્ર આત્મા આપણને વચન સમજાવે છે માટે એમનો પુષ્કળ આભાર માનીએ છીએ. આપણે જ્યારે આપણે નાનપણથી આપણી ચર્ચમાં આપણે જઈએ છીએ, આપણે ઈશ્વરના વચનો શીખીએ છીએ, આપણે ફેમિલી પ્રેયર કરીએ છીએ, આપણે જ્યારે આપણે ઈશ્વરને ઓળખીએ છીએ અને જ્યારે આપણે ઈશ્વરના વચનો વાંચીએ છીએ, જ્યારે બી આપણે કોઈ પાપમાં આપી આગળ આવે કે કોઈ પાપ શૈતાન આપણા દ્વારા કંઈ પાપ કરો ત્યારે
આપણા જો નાનપણનું જે શિક્ષણ છે, ઈશ્વરે જે આપણા મા બાપે આપણે જે એ ઈશ્વરનું શિક્ષણ આપ્યું છે, આપણા ટીચર્સે આપણને જે ઈશ્વરનું શિક્ષણ, એ વચન, ઈશ્વર, પવિત્ર આત્મા આપણને યાદ દેવડાવે છે. અને ત્યારે આપણે એ શૈતાનને આપણે એ વચન દ્વારા આપણે તેને ધમકાઈએ છીએ અને આપણે ઈશ્વર આપણને એ પાપમાંથી ઈશ્વર આપણને બચાવે છે. બીજી જે વસ્તુ છે, બીજો જે પોઈન્ટ છે એ સર્વ ગોડ બીકોઝ હી નોઝ બેસ્ટ ફોર યુ. આ મારો બહુ ફેવરેટ પોઈન્ટ છે કે ઈશ્વર આપણને આપણી માટે જે પ્લાન છે, ઈશ્વરે જે આપણને આપ્યો છે, એ બહુ બેસ્ટ પ્લાન ઈશ્વરે આપણી માટે રાખી મૂકેલો છે. પણ જ્યારે આપણે એ પ્લાનને ક્યારે સમજી શકીએ છીએ કે જ્યારે ઈશ્વરને આપણે આધીન રહીએ છીએ, ઈશ્વરને આપણું જીવન સોંપીએ છીએ, ઈશ્વરને કહીએ કે પ્રભુ તારી ઈચ્છા મારી માટે શું છે, તું મને જણાવ. અને જ્યારે આપણે ઈશ્વરને આધીન રહીએ છીએ ત્યારે ઈશ્વર આપણને એ બેસ્ટ જે આપણને જરૂર હોય છે, આપણને ઈશ્વર બધું જ આપે છે, પણ જે બેસ્ટ છે ઈશ્વર એના ટાઈમે આપે છે. આપણે જ્યારે એ કલ્પન્યું હતું, ઈશ્વર એવા આશીર્વાદ ઈશ્વર આપણને ભરપૂર કરે છે. યશાયા 55:8 અને 9મી કલમમાં કહે છે, કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ મારા માર્ગો તેમ મારા માર્ગો તેમ તમારા માર્ગો નથી, એ યહોવા કહે છે. જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી ને મારા વિચારો તે તમારા વિચારોથી ઊંચા છે. આપણે કલ્પ્યું નહીં હોય, આપણે ઇમેજિન કર્યું નહીં હોય એવી વસ્તુ ઈશ્વર આપણને આપે છે. અને ત્રીજી વસ્તુ જે લાસ્ટ છે કે સર્વ ગોડ બીકોઝ ગોડ કેન મેક ઇવન બેડ થિંગ્સ રિઝલ્ટ ઇન ગુડ. ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ કે જ્યારે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીએ છીએ, આપણે ડિપ્રેશનમાં જતા રહીએ છીએ, આપણે આપણા જે ના ગમતા વિચારો ઈશ્વર જ્યારે આપણને આવે છે ત્યારે પણ એવા ટાઈમમાં જ્યારે આપણે ઈશ્વર પાસે બેસીએ છીએ, આપણે ઈશ્વરને ઓળખીએ છીએ, ત્યારે ઈશ્વર એ સિચ્યુએશનમાંથી આપણને બહાર નીકાળે છે. એ જે સિચ્યુએશન છે એ ખરાબ સિચ્યુએશનમાંથી જ ઈશ્વર એમાંથી જ ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. ઘણા બધા લોકો જ્યારે ઈશ્વર, જે લોકો નથી ઓળખતા ઈશ્વરને, એ લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. એ લોકો શું કરી બેસે છે કંઈ જ ખબર નહીં. ઘણા લોકો આત્મહત્યા કરી જાય છે. ઘણા બધા જોવાના એ નાશમાં જઈ રહ્યા છે, તેના નાશમાં લઈ જઈ રહ્યો છે. આપણે આપણા કુટુંબને, આપણા એ બીજા યુથને બી, આપણા ચર્ચના યુથને બી આપણે એ ગોસ્પેલ આપણે પહોંચાડવાનું છે. અને ઈશ્વરનું વચન જે રોમી 8 અને 28 કહે છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને સગળું એકંદરે હિતકારક છે. ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ કે ઈશ્વર આપણા પર બહુ ખૂબ જ પ્રેમ કરે છે. અને ઈશ્વર આપણો બહુ અદ્ભુત રીતે ઈશ્વર આપણને બહુ અદ્ભુત રીતે આપણો ઉપયોગ કરવા માંગે છે. આપણે ઈશ્વરને કહેવાનું છે, ઈશ્વર સમુએલને હાક મારી કે સમુએલ. તારે સમુએલે બહુ સરસ આન્સર આપ્યો છેલ્લે કે હા પ્રભુ બોલ, તારો સેવક સાંભળે છે. આજે આપણે ઈશ્વરને આપણે એ જ કહેવાનું છે. એવું નથી કહેતા ઈશ્વર કે ઈશ્વરમાં રહીશું તો આપણને પ્રોબ્લેમ્સ નહીં આવે, ડિફિકલ્ટીઝ આવશે. કેમ કે જ્યારે ઈશ્વર બી જ્યારે એ પૃથ્વી પર કામ 33 વર્ષ એમને સેવા કરી, ત્યારે બી ઈશ્વર ઘણી બધી વાર શૈતાને એમનું પરીક્ષણ કર્યું, પણ ઈશ્વર પ્રભુ ઈસુએ તે શૈતાનને તેના વચન વડે ધમકાયો. આપણે બી ઈશ્વર જ્યારે બી શૈતાન આપણી પાસે આવશે ત્યારે ઈશ્વર આપણને એ વચનો યાદ દેવડાવશે, પવિત્ર આત્મા આપણને યાદ દેવડાવશે અને આપણે શૈતાન ઈસુ નામમાં તેને ધમકાવીશું. અને ઈશ્વર આપણા દ્વારા આપણા ચર્ચને, આપણા કુટુંબને ઈશ્વર આશીર્વાદ આપે છે. ઈશ્વરે આપણને બધાને બહુ જ સરખો જ ટાઈમ આપ્યો છે. કોઈને એવું નથી કે કોઈને વધારે ટાઈમ આપ્યો છે, એવું નથી કે કોઈને ઓછો ટાઈમ આપ્યો છે. આપણે દરેકને ઈશ્વરે સરખો જ ટાઈમ આપ્યો છે. 140 મિનિટ્સ આપ્યા, આખા દિવસના 140 મિનિટ્સ આપ્યા છે. 168 hours a week આપ્યા છે. અને ઈશ્વરે આપણને ઈશ્વર કદી ફોર્સ નથી કરતા, રાઈટ? ડિસિઝન ડિસિઝન આપણું છે કે આપણે કયા માર્ગમાં ચાલવાનું છે. એવું આપણે બાઇબલમાં જાણીએ છીએ કે પહોળો માર્ગ ને સાંકડો માર્ગ છે, રાઈટ? પણ આપણું ઈશ્વર આપણી પર ડિસિઝન મૂકે છે કે મારે કયા માર્ગમાં ચાલવું છે. મારે એ પહોળા માર્ગ તરફ જવાનું છે કે મારે એ સાંકડા માર્ગ તરફ જવાનું છે. અને આપણે બી બીજાને બી એ ઈશ્વરનું ગોસ્પેલ કહેવાનું છે. હું છેલ્લે ઈશ્વરે બહુ સરસ કલમ ઈશ્વરે મને બતાવી છે, તે હું તમને શેર કરીશ કે
ગીતશાસ્ત્રનો અધ્યાય 144 ને 12મી કલમ જે છે, ઈશ્વર બહુ સરસ છે કે જ્યારે આપણે ઈશ્વરના આધીન રહીએ છીએ ત્યારે આપણે કેવા થઈએ છીએ, એ યુથ કેવું થાય છે કે અમારા દીકરા પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થશે, અમારી દીકરીઓ રાજમહેલના જેવી શણગારેલી એ થાંભલીઓ જેવી થાઓ. આમેન, હાલેલુયા. ઈશ્વર આપણને એ પૂછ નહીં, પણ ઈશ્વર આપણને સ્થિર બનાવવા માંગે છે, રાઈટ. આપણે અને યુથ જ્યારે એક યુથ જે છે એ ઈશ્વર યુથ દ્વારા ઘણા બધા આત્મા બચાવવા માંગે છે, રાઈટ. એમના યુથ દ્વારા ઈશ્વર ઘણા બધા મિરેકલ્સ કરવા માંગે છે, ઘણા બધાને જે આત્મા નાશમાં જઈ રહ્યા છે તે લોકોને ઈશ્વર બચાવવા માંગે છે. અને આપણે એ ઈશ્વર પાસે ખાલી જવાનું છે અને આપણે કહેવાનું છે કે પ્રભુ હું આ રહ્યો, તું મારો ઉપયોગ કર. પ્રભુ હું આ રહ્યો, તું મારો ઉપયોગ કર. પ્રભુ હું આ રહ્યો, તું મારો ઉપયોગ કર. અને પછી જોઈએ કે ઈશ્વર આપણો બહુ અજાયબ રીતે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે. આપણે કલ્પના નહીં કર્યો એવું ઈશ્વર આપણને બહુ અજાયબ રીતે આપણને પૂરું પાડે છે. આપણા ફેમિલીને આશીર્વાદ આપે છે ઈશ્વર, આપણા ચર્ચને આશીર્વાદ કરે છે અને આપણા દ્વારા આપણા ફ્રેન્ડ્સને આશીર્વાદ આપે છે, રાઈટ. અને બાઇબલ એ ઈશ્વર માટે એ યુથ બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર બની જાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે ઈશ્વર. અને ઈશ્વર યુથ દ્વારા બહુ જ અજાયબ રીતે કામ કરવા માંગે છે. ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું કે ઈશ્વર મને તક આપી આ નાનું, કેમ કે યુથ વિશે જ્યારે આપણે બોલવા જઈએ ત્યારે યુથ વિશે એ 10 મિનિટ કે 7 મિનિટ નહીં, પણ આપણે બોલતા જ રહીએ એટલી બધી વાતો એ બાઇબલ આપણને શીખવે છે યુથ વિશે. અને ઈશ્વરનો પુષ્કળ આભાર માને છે. ઈશ્વર મને તક આપી માટે પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ, ઓલ ગ્લોરી ટુ જીસસ, આમેન. આવો આપણે આભાર સ્તુતિને પાક કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ તથા ઉન્નત રાજ્યસન પર બિરાજનાર અમારા મહાન ને દયાળુ કૃપાળુ પરમેશ્વર પિતા, અમારા રાજાઓને રાજા, પ્રભુના પ્રભુ, આભાર માનતા ને સ્તુતિ કરતા પ્રભુજી અમે તમારા આંગણામાં આવીએ છીએ અને તમારા નામને મહિમાવન કરીએ છીએ, તમારા નામને જય જયકાર કરીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુજી, અત્યાર સુધી આ સંગતને પ્રભુજી તમે અમે આશીર્વાદિત કર્યા. પ્રભુજી તમારી હાજરીનો અનુભવ કરાવે તેના માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુજી તમે અમને જીવતાઓની ભૂમિમાં હજી સુધી જીવંત રાખ્યા છે. ઘણા બધા લોકો જે આજનો દિવસ ના જોઈ શક્યા, પ્રભુજી તમારી કૃપાને યોજના હેઠળ અમે આજના દિવસ જોઈ શક્યા છે અને જીવંત છીએ, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કારણ કે પ્રભુજી આવા કપરા સમયમાં જે આખા વિશ્વમાં મહામારી ચાલી રહી છે, પણ ત્યારે પ્રભુજી તમે અમારી સંભાળો છો, અમારી કાળજી રાખો છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કારણ કે પ્રભુજી તમે અમારી સર્વ જરૂરિયાતો વેગળેથી સમજીને અમને પૂરી પાડી છે ને દરેક પ્રકારના આશીર્વાદો અને કૃપાથી પ્રભુજી તમે અમને ફળીભૂત કર્યા, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનવાના ઘણા બધા કારણો છે પ્રભુજી અમારી પાસે, પણ પ્રભુજી જ્યારે અમે અમારી જાત તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પ્રભુજી અમને માલુમ પડે છે કે અમે તમારા એ કૃપાને માટે અને તમારા આશીર્વાદોને માટે અમને લાયક નથી, કારણ કે પ્રભુજી અમે પળપળના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છીએ. પ્રભુજી વાણી વિચાર વર્તન દ્વારા પ્રભુજી અમે ઘણી બધી વાર તમારી વિરુદ્ધ અમે પાપ કરીને તમને દુઃખી કરતા રહીએ છીએ, તેના માટે પ્રભુજી અમને ક્ષમા કરો. જાણતા અજાણતા વાણી વિચાર વર્તન દ્વારા થયેલા અમારા સર્વ પાપોની અમને માફી આપો પ્રભુજી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા નવડાવો, એમના રક્ત દ્વારા પ્રભુજી અમને નવડાવો, અમને શુદ્ધ અને પવિત્ર કરો અને તમને પસંદ પડે એવું જીવન જીવવાના માટે અમને કૃપા આપો. અમારા આભાર સ્તુતિના અર્પણને, અમારી પાપ કબૂલાતની પ્રાર્થના અમારા ધન્યતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માંગ્યું છે. સાંભળો સ્વીકાર કરો, આમેન. આવો આપણે પ્રભુના જીવન તથા પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. પુનર્નિયમનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય 6 થી 8 વચન. યહોવા આપણા દેવે હોરેબ પર આપણને કહ્યું હતું કે તમને આ પર્વત પર રહેતા ઘણો જ વખત વીતી ગયો છે, તો તમે પાછા ફરો ને કૂચ કરો ને અમોરિયાના પહાડી મુલકમાં તથા તેની નજીકની સર્વ જગાઓમાં, એટલે અરાબામાં, પહાડી પ્રદેશમાં ને નીચલા પ્રદેશમાં તથા નેગેબમાં તથા સમુદ્ર કાંઠે કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં, એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ. જુઓ, તમારી આગળ મેં દેશ મૂક્યો છે, તો તેમાં પ્રવેશ કરો ને જે વિશે યહોવાએ તમારા પિતૃઓની આગળ એટલે ઇબ્રાહિમ, ઇસ્હાક તથા યાકૂબની આગળ સોગંદ ખાધા કે હું તે તમને તથા તમારી પાછળ તમારા વંશજોને તે આપીશ, તેનું વતન સંપાદન કરો. એ જ પ્રમાણે યર્મિયા પ્રવચકનું પુસ્તક, તેનો 29મો અધ્યાય 11 થી 13 વચન. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં પણ શાંતિને લગતા છે. તમે મને હાથ મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો, ત્યારે હું તમને મળીશ.
આમેન. આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. નમસ્કાર પિતા, આજના સુંદર દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. નમસ્કાર પિતા, યુથ તરીકે અમે લોકો આ યુથ મિટિંગ કરી શકીએ છીએ આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. નમસ્કાર પિતા, આ યુથ મિટિંગને તમારા હાથોમાં સોંપે છે પ્રભુ. જેટલા પણ સાંભળે છે બધાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને આ જે વચનો અમે સાંભળીશું એને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ. એ વચનનો ખાલી અમે સાંભળનારા નહીં પણ વચનના પાળનારા થઈએ અને અમે અમારા જીવનમાં ઉતારીએ માટે તમે એવું થવા દો પ્રભુ. અને તમારી ઈચ્છા મુજબ જીવન જીવે અને તમારામાં આગળ વધતા જઈએ એ માટે તમે એવું થવા દો પ્રભુ. હંમેશા પિતા, અમારામાં જે ખોટી બાબતો છે, જે ભૂંડાઈ છે એ અમારામાંથી દૂર કરો પ્રભુ. તમે એમને શુદ્ધ, પવિત્ર અને ચોખ્ખા કરો પ્રભુ. તમારામાં આગળ વધવા અમારી સહાય કરો, મદદ કરો પ્રભુ. તમે જે કાર્ય સોંપ્યું છે એ કાર્ય પૂર્ણ કરવા અમારી મદદ કરો પ્રભુ. તમે સુવિધા જે જુવાનો જે તમારાથી દૂર થઈ ગયા છે એ લોકોને તમે તમારી પાસે દોરી લાવો પ્રભુ. એ લોકો તમારી પાસે આવે, તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે અને તમે એવું થવા દો પ્રભુ. તમે પિતા, અમારા ચર્ચને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. જે ચર્ચ સર્વિસ સ્ટાર્ટ થઈ છે બધી જગ્યાએ એને પણ તમે આશીર્વાદ કરો પ્રભુ. બધી વ્યવસ્થાને પણ તમારા હાથોમાં સોંપે છે પ્રભુ. અને બધા પાળક સાહેબોને પણ તમારા હાથોમાં સોંપે છે પ્રભુ. એ લોકો જે વચનને લાવનાર છે એ બધા વચનોને તમે આશીર્વાદિત કરો પ્રભુ. એમની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. બધા પાળક સાહેબ અને એમના કુટુંબનું પણ તમે રક્ષણ કરો, સંભાળ રાખો પ્રભુ. એ લોકોની સાથેને પાસે રહો પ્રભુ. બિશપ સાહેબ અને એમના કુટુંબને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ. હંમેશા પિતા, બધી પાસ્ટર કમિટી પણ તમે આશીર્વાદિત કરો. એ લોકો જે કામ કરી રહ્યા છે એને પણ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. એમના કુટુંબને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. હંમેશા પિતા, જે લોકો ચર્ચમાં આવે છે અને તમારા જે બધા બાળકો છે એ લોકોને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ. તમે બધાની સંભાળ રાખો, બધાની સાથેને પાસે રહો, અમને તંદુરસ્ત રાખો પ્રભુ. એના માટે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. હંમેશા પિતા, જ્યાં જ્યાં વરસાદ મોકલી આપ્યો છે એના માટે અમે તમારા આભાર માનીએ છીએ પ્રભુ. હજી જ્યાં વરસાદની જરૂર છે ત્યાં તમે વરસાદ મોકલી આપો પ્રભુ. પરમેશ્વર પિતા, જ્યાં વધારે વરસાદના લીધે જ્યાં કશે પણ નુકસાન થઈ ગયું છે ત્યાંના બધા લોકોનું તમે રક્ષણ કરો, સંભાળ રાખો. જે પ્રોબ્લેમ્સ થઈ રહી છે એને તમે એ જલ્દીથી સોલ્વ થાય એ માટે તમે એવું થવા દો પ્રભુ. પરમેશ્વર પિતા, જે કોરોના વોરિયર્સ છે, જે બધા ડૉક્ટર્સ છે, નર્સિસ છે અને બીજા જે હોસ્પિટલના સ્ટાફ્સ છે એ લોકો પોતાની સેવા બજાવી રહ્યા છે એ લોકોને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ. એ લોકોને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. એ લોકોને કામ કરવા માટે સહાય કરો, મદદ કરો. અને બીજા જેટલા પણ લોકો આમાં પોતપોતાની સેવા આપી રહ્યા છે એ લોકોને પણ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. એ સેવાઓને તમે આશીર્વાદિત કરો, લોકોની સંભાળ રાખો, લોકોને તંદુરસ્ત રાખો પ્રભુ. હંમેશા પિતા, જ્યાં જ્યાં પણ અત્યારે એક્ઝામ્સ લેવાઈ રહી છે ત્યાં તો જેટલા બી સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવા જઈ રહ્યા છે એ લોકોની તમે સંભાળ રાખો, એ લોકોને ભણવા માટે મદદ કરો પ્રભુ. અને એ લોકોને પણ તંદુરસ્ત રાખો પ્રભુ. હંમેશા પિતા, અત્યારે અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ મારી ટૂંકી અને નમ્ર વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. આજે સાંજે આ રીતે તમારી સમક્ષ ઉપસ્થિત થતા આનંદ થાય છે. થેન્ક યુ રનીસન પાળક સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આ વર્ષ 2020 એની જો વાત કરીએ તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી તો જાણે કે બધું નોર્મલ હતું, રૂટીન હતું. અચાનક છેલ્લા અઠવાડિયામાં એવી સિચ્યુએશન આવી ગઈ કે બધું જ એબનોર્મલ થઈ ગયું, જાણે કે બદલાઈ ગયું. કોરોના વાયરસને કારણે દરેક વ્યક્તિના જીવનની પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ, બધું પ્રતિકૂળ બની ગયું. આજથી લગભગ 14-15 વર્ષ પહેલા રેવરન્ડ ડેવિડ વોંગ એમણે લખેલા એક પુસ્તક જર્નીઝ બિયોન્ડ ધી કમ્ફર્ટ ઝોન એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાની મને તક મળી હતી. તે પુસ્તકના વિષયને આધારે આજે થોડીક વાતો હું તમારી સમક્ષ શેર કરીશ. બાઇબલમાં એવા ઘણા પાત્રો છે કે જેમના જીવનમાં રૂટીન, સામાન્ય કે અનુકૂળ સમયો અને પરિસ્થિતિ હતા,
અને અમુક સમયે તેઓએ તેમાંથી બહાર જવાનું, તેમના એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવાના સમયો કે પ્રસંગો આવ્યા. આવી પરિસ્થિતિમાં તેમનો રિસ્પોન્સ શું હતો અને અંતે તેઓ શું કરી શક્યા કે શું એચીવ કરી શક્યા કે ક્યાં પહોંચી શક્યા તે જણાવવામાં આવ્યું છે. હું જે પુસ્તકની વાત કરું છું તેમાં બાઇબલના આવા 10 પાત્રો વિશે નોંધ કરવામાં આવી છે. આઈ વિશ કે તમે તેનો અભ્યાસ કરશો અને દરેક પાત્રોની એ કમ્ફર્ટ ઝોનની બહાર જે જર્ની રહી એ તમે કદાચ બાઇબલ સ્ટડીમાં પણ એનો સમાવેશ કરી શકશો. 1 by 1 તેને સામેલ કરી શકશો અને એ તમને ઉત્તેજન આપશે. રિસન્ટલી આવા અમુક પાત્રો વિશે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પણ આપણે સાંભળ્યું હશે, પરંતુ આ એક અલગ દ્રષ્ટિકોણથી કે અલગ વિષય કે અલગ એંગલથી આપણે એ પાત્રનો અભ્યાસ કરી શકીએ. When we move out of our comfort zone, we become more open to accept change and more open to God. આજે આવા કોઈ પાત્ર વિશે હું વાત નહીં કહું, પરંતુ કમ્ફર્ટ ઝોન વિશે અમુક મુદ્દાઓ, અમુક પ્રિન્સિપલ્સ તમારી સાથે શેર કરીશ. નંબર 1, સ્વભાવગત એટલે કે બાય નેચર ઓર બાય અવર હ્યુમન ટેન્ડન્સી આપણે અનુકૂળ સંજોગો શોધીએ છીએ, પસંદ કરીએ છીએ. જેમ પાણી પોતાનો રસ્તો શોધી કાઢે તેમ આપણે પણ એવા અનુકૂળ સંજોગો શોધતા હોઈએ છીએ, શોધી લઈએ છીએ. આપણે આપણું રોજિંદુ જીવન જીવીએ છીએ, એમાં અમુક બાબતો અમુક રીતે કરીએ છીએ, અમુક આદતો હોય છે, અમુક લાઈફસ્ટાઈલ હોય છે અને બહુ ખાસ પ્રયત્ન કર્યા વગર અમુક કામ આપણે એચીવ કરી દઈએ છીએ. અને આવું આપણે કેમ કરીએ છીએ? આપણે કમ્ફર્ટ ઝોન કેમ શોધીએ છીએ? તો પોઈન્ટ નંબર 2 કહે છે કે અનુકૂળ સંજોગોમાં કે કમ્ફર્ટ ઝોનમાં આપણે સલામતી અનુભવીએ છીએ, આપણને સલામતી ફીલ થાય છે. આપણે રોજિંદી કે પરિચિત બાબતો મધ્યે જો હોઈએ તો આપણને એ સેફટી, સિક્યોરિટી, સલામતી એવું ફિલિંગ આવે છે. જો કોઈ અમેરિકન દુનિયાના કોઈ એવા અજાણ્યા દેશમાં જાય અને કદાચ ને અંડર ડેવલપ્ડ કન્ટ્રીમાં જાય અને ત્યાં જો એને મેકડોનાલ્ડ્સ મળી જાય તો એને એકદમ ઘર જેવું ફીલ થાય છે, કારણ કે પરિચિત બાબતો એ આપણને ખુશી આપે છે. ઘણીવાર કમ્ફર્ટ ઝોનમાં બંધિયાર થઈ જાય છે. ઇબ્રાહિમનો પિતા તેરા હારાનમાં જ રહી ગયો. દાઉદ રાજા જ્યારે મહેલમાં હતો ત્યાં એ સ્થાયી આરામી સ્થિતિમાં રહ્યો અને ત્યારે એ બેત્સેબા સાથેના પાપમાં પડ્યો. બીજી એક વાત છે, એ તો પોઈન્ટ નંબર 3, અનુકૂળ સંજોગોમાં એટલે કે કમ્ફર્ટ ઝોનમાં આપણે આત્મસંતુષ્ટ બની જઈએ છીએ. પરિચિત અવાજ, શબ્દો, સ્થિતિ આનંદ તો આપે છે, પણ સાથે સાથે આપણને એક આત્મસંતોષી કે સ્વન્યાયી કે જડ એવા બનાવી દે છે. આપણું સર્કલ તો સીમિત થઈ જાય છે. અને જો આપણે બાઇબલમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓની વાત છે એ જો વિચારીએ તો તેઓ નિયમ વિશે કે પ્રથા વિશે એવા બંધાઈ ગયા હતા, એવા સીમિત થઈ ગયા હતા કે તેમની ધાર્મિકતા એક પાંગળી બની ગઈ હતી, ઢોંગ સમાન બની ગઈ હતી. અને પ્રભુ ઈસુ તેમને ઢોંગીઓ કહે છે અને ધોળેલી કબર સાથે તેમની સરખામણી કરે છે. પરંતુ હંમેશા આવું હોતું નથી, હંમેશા અનુકૂળ સંજોગો હોતા નથી. સો નંબર 4, વખતો વખત એવું બને છે કે જીવનમાં આપણે કમ્ફર્ટ ઝોનની બહાર જઈએ છીએ. જીવન આપણે કમ્ફર્ટ ઝોનની બહાર લઈ જાય છે, એવા સંજોગો ઉપસ્થિત થાય છે. જીવનમાં બધા જ સંજોગો
એક સરખા જેવા કે અનુકૂળ હોતા નથી અને જીવન એની જે પ્રકૃતિ છે એને કારણે એ બદલાવ લાવે છે અને સમટાઈમ્સ એ એક્સિડેન્ટલ ઓર આકસ્મિકતા પણ હોય છે. જીવનમાં આપણે એક સ્ટેજથી બીજા સ્ટેજ તરફ વધીએ છીએ. જો વાત કરીએ તો બાલ્યાવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી, વિદ્યાર્થી અવસ્થાથી કામ ધંધો કરનાર એવી અવસ્થા સુધી, કુંવારી વ્યક્તિ એક સમયે લગ્ન કરે, એ પતિ કે પત્ની બને, ત્યારબાદ માતા પિતા બને, દાદા કે દાદી બને, પરિણીત વ્યક્તિ એક સમયે વિધવા કે વિધુર બને, અને આમ એ બદલાવ એ જીવનમાં એ અલગ અલગ સ્ટેજીસ આવતા રહેતા હોય છે. ટેકનોલોજીની જો વાત કરીએ, તમે જાણો છો તેમ પહેલાં હાથથી જ લખાતું હતું, હાથ લખાણવાળી વાત હતી. ત્યારબાદ ધીરે ધીરે મિકેનિકલ ટાઈપરાઇટર આવ્યા, એના પછી ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર આવ્યા અને પછી તો કમ્પ્યુટર. અને જો સ્કૂલ કે ક્લાસરૂમની વાત કરીએ તો બ્લેકબોર્ડ ને ચોકસ્ટિક, અને ત્યાંથી ધીરે ધીરે મલ્ટીમીડિયા પ્રોજેક્ટર, અને ત્યારબાદ તો સ્માર્ટ ક્લાસ, અને આજકાલ આપણે જાણીએ છીએ એમ ઓનલાઈન ક્લાસીસ પણ. સો આ જે બદલાવ છે, જીવનના સ્ટેજીસ છે, એવું થયા રહે છે. હવે સમટાઈમ્સ એવું પણ થાય છે કે આકસ્મિક સંજોગો આવે છે કે જેની પર આપણો કંટ્રોલ હોતો નથી, અને એ વાત તો હાલના સંજોગોમાં આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. પાઉલ એના જીવનમાં આવેલા એવા કેટલા બધા આકસ્મિક સંજોગો વિશે ખૂબ ડિટેલમાં નોંધ કરે છે. કેવી કેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી, લાંઘણોમાંથી એ પસાર થયો જ્યારે એ સુવાર્તાની સેવામાં હતો, ત્યારે બધી બાબત પાઉલ ખૂબ ડિટેલમાં નોંધ કરે છે. જો આપણે કમ્ફર્ટ ઝોનને આપણે છોડવાનો ઇનકાર કરીએ તો આપણે શું બની જઈએ છીએ? નકામા બની જઈએ છીએ. કારણ કે એ કમ્ફર્ટ ઝોનની બહાર ત્યાં જ આપણા માટેનું એક ખાસ એ કાર્ય હતું. પાઉલની જ જો વાત કરીએ તો જો એણે એ સમયે એ કમ્ફર્ટ ઝોન છોડ્યો ના હોત તો વિદેશીઓ મધ્યની જે સુવાર્તા પ્રચારની સેવા છે, વિદેશીઓ મધ્યે મંડળી બાંધવાનું જે કામ છે, તે કદાચ આટલું સરસ ના બી થયું. અને બીજા એક પાત્રની વાત કરીએ, પિત્તરની, તો એના જીવનમાં પણ આવો સમય આવ્યો. ક્યારે આવ્યો? પ્રભુ ઈસુના મરણ બાદ. પ્રભુ ઈસુના મરણ બાદ એ પરિસ્થિતિથી, યહૂદી લોકોથી, એ આગેવાનોથી એવો ગભરાઈ ગયો કે એક સમયે એ એવું પણ વિચારી બેઠો કે હવે તો હું મારા ઓરિજિનલ મૂળ બિઝનેસમાં પાછો જતો રહું, માછીમારીનું કામ હવે ફરીથી શરૂ કરી દઉં. પણ પ્રભુ ઈસુએ તેને ફરીથી પુનઃસ્થાપિત કર્યો, અને તે યહૂદીઓ મધ્યે એ પ્રભુ ઈસુની સુવાર્તાનો મુખ્ય સ્ત્રોત બન્યો અને મંડળી બાંધનાર બન્યો. હવે જ્યારે આપણે કમ્ફર્ટ ઝોનની બહાર જઈએ છીએ ત્યારે શું થાય છે? સો પોઈન્ટ નંબર 5, કમ્ફર્ટ ઝોનની બહાર આપણે બદલાવ પ્રત્યે વધુ ખુલ્લા હોઈએ છીએ. મોર ઓપન ટુવર્ડ્સ એક્સેપ્ટિંગ ચેન્જ. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવાનું કદાચ આપણે ઈચ્છતા નથી, પણ જ્યારે એવી પરિસ્થિતિ આવી જ જાય તો હવે શું? આપણું મન, આપણું મગજ ઘણા સમયોથી એક જ રીત જોઈને અને એવા એક જ દ્રષ્ટિકોણથી એ બંધાઈ ગયું હોય છે, અને તેથી જ્યારે હવે એને આવી પરિસ્થિતિમાં આપણે આવીએ છીએ ત્યારે એને જુદી રીતે જોવાની જરૂર પડે છે. જ્યારે આપણે આપણી રૂટીન બાબતોથી દૂર હોઈએ છીએ, આપણા રોજના અને રોજિંદા એ જીવનથી થોડા દૂર હોઈએ છીએ, ત્યારે કદાચને નવી બાબતો વધુ સારી રીતે શીખી શકીએ છીએ. અને તેથી જ મોટી મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઝ એમના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કે પછી જ્યારે નવું વર્ષ શરૂ થાય અને નવા ટાર્ગેટ્સ આપવાના હોય તો એની કિક ઓફ મિટિંગ જે હોય એ દૂર અલગ જગ્યાઓમાં રાખે છે. એમની ઓફિસમાં કે એમના પ્રિમાઇસીસમાં એ રાખતા નથી.
ઓપરેશન મોબિલાઇઝેશન OM એના જ્યોર્જ વર્બર જ્યારે નોર્થ ઇન્ડિયાના પહાડી વિસ્તારોમાં એ ઉબડખાબડ રસ્તાઓમાં એક ટ્રકની મુસાફરી કરી રહ્યા હતા, ટ્રકમાં પાછળની બાજુ બેસીને. અને ત્યારે એ થબલાતા જ્યારે જતા હતા ત્યારે તેમને વર્લ્ડ વાઇડ આખા વિશ્વમાં આ જે કમ્પ્યુટેશન છે અને ટ્રાન્સપોર્ટેશન છે એની મુશ્કેલીઓ વિશે તેઓ વિચારતા રહ્યા. અને સાહિત્ય વિતરણની જે સેવા છે અને મુસાફરી છે બંને સાથે સારી રીતે કેવી રીતે થઈ શકે તે માટે તેઓ વિચારતા રહ્યા. અને આના માટે શું થઈ શકે, કંઈક તો સારો રસ્તો નીકળી શકે. અને એના વિચારો બાદ સુવાર્તિક વહાણ લોગોસની શરૂઆત થઈ. એના વિશે કદાચ તમે જાણતા હશો. ન્યુઝીલેન્ડના મુરે કેન્ડન નામના એક લડાયક વિમાનના પાયલટ હતા. એકવાર કોઈ એક યોજનામાં એમનાથી થોડી ભૂલ ગફલત પણ થઈ ગઈ, ખોટું પગલું થઈ ગયું. એટલાન્ટિક મહાસાગર પર જ્યારે તેઓ ઉડી રહ્યા હતા ત્યારે એમણે વિચાર્યું કે વિનાશ કરવા માટે અને લડાઈ કરવા માટે આ વિમાનનો કેટલો અસરકારક રીતે ઉપયોગ થાય છે. શું એનો ઉપયોગ શાંતિની સુવાર્તા ફેલાવવા માટે ના થઈ શકે? અને એ વિચારે તેમને ખૂબ ઉત્તેજન આપ્યું. અને ત્યારબાદ એવિએશન ફેલોશિપ એની શરૂઆત થઈ. નેમિયા પોતાના વતનથી ખૂબ દૂર હતું અને ત્યારે ત્યાં એ પોતાના વતનને યાદ કરે છે અને એ કોટ સમારવાની વાત એ કરે છે. અને જો બીજી વાત એ છે પોઈન્ટ નંબર 6 કે અનુકૂળ સંજોગો બહાર આઉટસાઇડ ધી કમ્ફર્ટ ઝોન આપણને વૃદ્ધિ માટેની તક પ્રાપ્ત થાય છે. આપણે બદલાવ એટલે કે ચેન્જ માટે એગ્રી હોઈએ ત્યારે વૃદ્ધિ માટે પણ આપણે રેડી થઈ જઈએ છીએ. યાકૂબ 1:2-4 જેમ લખ્યું છે કે જ્યારે તમને વિવિધ પ્રકારના પરીક્ષણો થાય ત્યારે તમે એમાં આનંદ માનો અને વિશ્વાસની પરીક્ષા જ્યારે તમે પાર કરો છો ત્યારે શું ઉત્પન્ન થાય છે? ધીરજ ઉત્પન્ન થાય છે. અને તેથી એમ કરવાથી આપણી પરિપક્વતામાં વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે. યહોશુઆ ઈશ્વર જ્યારે તેને વચન આપે છે અને કામ સોંપે છે ત્યારે તેની સામે અજાણી પરિસ્થિતિ હતી. સામે તો મોટી યર્દન નદી હતી અને આખી પ્રજાને એણે લઈ જવાની હતી. ઈશ્વરના વચન પર વિશ્વાસ કરીને એ જ્યારે આગળ વધે છે અને અંતે તે વચનના દેશમાં પ્રવેશ કરે છે, સમસ્ત પ્રજાને વચનના દેશમાં દોરી જાય છે. એક સિનિયર કર્મચારીની વાત બહુ જાણીતી છે, ઘણી બધી વાર કહેવામાં આવતી હોય છે. એક વખતે કોઈ ખાસ પ્રોજેક્ટ કે કામ માટે એક જુનિયર માણસની પસંદગી કરવામાં આવી ત્યારે એ કર્મચારીઓ પૂછે છે આવું કેમ? મને તો 20 વર્ષનો અનુભવ છે. ત્યારે એને એવું કહેવામાં આવ્યું કે તમને તો 20 વર્ષનો નહીં, 1 વર્ષનો અનુભવ 20 વખત છે. 1 વર્ષનો અનુભવ 20 વખત છે. એટલે જો આપણે તક ઝડપીશું નહીં અને એ પ્રમાણે જો આગળ વધીશું નહીં તો સંકુચિત રહી જઈશું. ફેમિલિયર અને રૂટીન જે પરિસ્થિતિ છે એનાથી જ્યારે દૂર જવાનું આવે ત્યારે પરિસ્થિતિ આનંદદાયક તો નથી હોતી, બલકે ઘણીવાર દુઃખદાયક પણ હોય છે. પરંતુ તે વૃદ્ધિ પામવા માટે, કશું એચીવ કરવા માટે તે જરૂરી છે. પરિશ્રમ વગર વૃદ્ધિ થતી નથી. અને ત્યાર પછીનો જે મુદ્દો છે તે તો એ છે કે ઈશ્વર આવું કેમ કરે છે. પોઈન્ટ નંબર 7 કે ઈશ્વર આપણને ક્યારેક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ જાય છે અને તે તો આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માટે. બધું જ સારું હોય, રૂટીન હોય, નોર્મલ હોય
ત્યારે આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે કદાચને ઈશ્વરને યાદ કરવાનો સમય હોતો નથી. સુખ અને આનંદના સમયોમાં ઈશ્વરનો ધીરો, મીઠો, કોમળ અવાજ કદાચને સંભળાતો હતો. પણ જો અચાનક પ્રશ્નો આવી જાય, કદાચને માંદગી આવે કે નોકરી ધંધાના કોઈ પ્રશ્નો આવે, નિષ્ફળતા કે અણબનાવ થાય, તો તરત જ આપણે પૂછી બેસીએ છીએ, ઈશ્વર આવું કેમ, આવું કેમ, આવું શા માટે? અને આ જે પ્રશ્ન છે કદાચને એ યોગ્ય પ્રશ્ન નથી, પરંતુ આપણે એમ કરીને ઈશ્વર તરફ ફરીએ છીએ, આપણું ધ્યાન ઈશ્વર તરફ આપીએ છીએ. સાથે સાથે પોઈન્ટ નંબર 8, આપણે વૃદ્ધિ પામીએ માટે ઈશ્વર આપણને મદદ કરવાને માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ જાય છે. આપણે વૃદ્ધિ પામીએ માટે મદદ કરવાને માટે ઈશ્વર આપણને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ જાય છે. યર્મિયા 29 જે આપણે વાંચ્યું કે ઈશ્વરના ઈરાદા ભવિષ્યમાં આપણને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં, પણ શાંતિને લગતા છે. ઈશ્વર તરફ આપણું ધ્યાન ફેરવીને તેઓ આપણને શું કહે છે, શું બતાવે છે, તેઓ શું ઈચ્છે છે, એ કદાચને આપણે જોવાની જરૂર છે. અને તેથી જ જીવનમાં મહત્વપૂર્ણ બાબતો માટે આપણે આગળ વધીએ અને એમાં વૃદ્ધિ પામીએ, તેમના મહિમાનું કારણ બનીએ અને આપણા જીવનથી, કાર્યથી અને જે કંઈ આપણે અચીવ કરીએ છીએ તેના દ્વારા પ્રભુને મહિમા આપીએ. પાઉલ તેના જીવનમાં આવી જ બધી જે બાબતો બને છે તેની એ મુસાફરીને એ એક સારી લડાઈ કહે છે. એ એક સારી લડાઈ કહે છે. સો પોઈન્ટ્સ 1 to 8 જે તમારી સમક્ષ શેર કર્યા, કદાચ હું માનું છું કે તમને જુવાન દીકરા દીકરીઓને એ ખૂબ ઉપયોગી થશે. આઈ હોપ એ તમારા ભવિષ્યના જીવનમાં તમને મદદરૂપ થશે. તમારા જીવનમાં પણ ઘણી બધી વાર કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવાના સમયો આવે. જેમ આપણે બીજા શાસ્ત્ર પાઠમાં વાંચ્યું તેમ ઈશ્વર આપણને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કદાચને લઈ જાય અને જવા માટેના એ માર્ગ બતાવે ત્યારે, અથવા ક્યારેક જેમ આપણે વાત કરીએ આકસ્મિક એવા સંજોગો આવે જેને લીધે, અથવા ક્યારેક આપણે જાતે ડિસિઝન લઈને એવી બાબતોમાં આગળ વધીએ ત્યારે આ બાબતો તમને હેલ્પફુલ થશે એવું હું માનું છું. ઘણા બધા ફ્રેન્ડ્સ ફોરેન જવાની તૈયારી કરી રહ્યા છે, ઘણા તો ઓલરેડી એબ્રોડ છે જ. સો તેમને માટે પણ આ બધી બાબતો ઘણી ઉપયોગી થશે એવું મારું માનવું છે. અને એવા સમયોમાં જે યહોશુઆને ઈશ્વરે જે વચન આપ્યું હતું, બળવાન થા, હિંમતવાન થા, પીશ નહીં, અને હું હંમેશા તારી સાથે છું, એ તમે ખાસ યાદ રાખજો, એ તમે ખાસ યાદ રાખજો. અને એવી જ વાત પાઉલ પણ કહે છે. પાઉલ શું કહે છે? જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સઘળું કરી શકું છું. ભલા યુવાન દીકરા દીકરીઓ, જ્યારે પણ જીવનમાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જવાના સમય આવે ત્યારે આ બાબતો તમે ખાસ યાદ રાખજો. અને આ સમયોમાં પ્રભુ તમને સંભાળશે, આશીર્વાદિત કરશે, તેમના મહિમાનું કારણ બનાવશે. મે ગોડ બ્લેસ યુ ઓલ. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈએ અને પછી ત્યાર પછી બાળક સાહેબ છેલ્લો આશીર્વાદ ઉચ્ચારશે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતાજી, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસને માટે, અને આ સુંદર તમે અમને વ્યવસ્થા પૂરી પાડી ઓનલાઈન યુથ ફેલોશિપમાં અમે મળી શકીએ તેના માટે તમારો ખાસ આભાર માનીએ છીએ. ખાસ કરીને તમારું જે વચન અમે શીખી શકીએ એના માટે તમારો આભાર માનીએ છીએ. એ વચન અમે કેવળ સાંભળીએ નહીં પણ અમારા જીવનમાં પાડીએ બી, એવી અમે તમારી પાસે દોરવણી માંગીએ છીએ. ખાસ કરીને આ સમગ્ર
વ્યવસ્થાને માટે તમારો ખાસ આભાર માનીએ છીએ. હવે ફરી જ્યાં સુધી મળીએ ત્યાં સુધી, અમે છૂટા પડે ત્યાં સુધી અમને સંભાળી રાખો. તમારી પાસે એવી દોરવણી માંગીએ છીએ. ખાસ કરીને ફરી મળીએ ત્યાં સુધી અમ દરેકની ખાસ સંભાળ રાખો. આ વિષમ પરિસ્થિતિમાં અમારી સંભાળ રાખો એવું માંગીએ છીએ. આગળનો સઘળો સમય અમે તમારા હાથમાં સોંપીએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી મધુરી સંગત, ત્રિએક ઈશ્વરનો આશીર્વાદ આપણા પર ઉતરી આવો અને આપણી સાથે તમામ જુવાન દીકરા દીકરીઓની સાથે હમણાંથી હર હંમેશ રહો. આમેન.